શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અલંગ, મણાર, કઠવા સહિતના ગામમાં વરસાદ થઈ રહ્યો છે। વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે, તો ભાવનગર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી પ્રમાણેનો માહોલ ભાવનગરની અંદર જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો કે જ્યાં આગળ નદીઓ જીવંત થતી અને વહેતી જોવા મળી રહી છે, જે ગ્રામ્ય વિસ્તાર છે। શહેરી વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। જે રીતે બીજા વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવનગરથી નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, સમગ્ર જિલ્લામાં શું પરિસ્થિતિ છે? શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને ખેડૂતો તો ખુશખુશાલ હશે। ચોક્કસ વાત કરીએ તો ભાવનગર શહેર સહિત જે પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં બપોર બાદ જે વરસાદી વાતાવરણ છે એનું માહોલ સર્જાયો હતો। ત્યારે વાત કરીએ તો શહેરમાં થોડા સમય માટે સારા વરસાદી ઝાપટા રહ્યા। ત્યારબાદ પંથકોની વાત કરીએ તો અલંગ સહિતના જે તળાજા આજુબાજુના જે વિસ્તારોના ગામો છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ છે તે ખાબક્યો હતો। તેને લઈને ખેડૂતો છે તેને પણ જે પાક છે તેને લઈને એ નુકસાનીની ભીતિ હતી એમાંથી તે ઉગરી ગયો છે તેવી આશા બંધાણી છે। એટલે ચોક્કસ કહી શકાય ભાવનગર જિલ્લાના જે 10 તાલુકા છે તેમાં 10 તાલુકામાંથી 3-4 એવા જે તાલુકાઓ છે કે જ્યાં વરસાદ છે તે 50% નીચે જે છે તે નોંધાયેલો છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં નીતિને પણ કહ્યું કે કેટલાક તાલુકા એવા છે કે જ્યાં આગળ વરસાદ સરેરાશ કરતા ઓછો છે, તો તેવા વિસ્તારમાં પણ વરસાદ આવવાને કારણે ખુશી ફેલાઈ ગઈ છે। તો અમદાવાદના દ્રશ્યો ફરી એક વખત અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદમાં જે રીતે સતત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે। ઇસ્કોન 4 રસ્તાથી ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ગૌતમ પાસે સીધા જઈએ, કારણ કે ગૌતમ, જે રીતની પરિસ્થિતિ ટૂંક સમય પહેલા નવીન જણાવી રહ્યા હતા તે પ્રમાણે હવે સાર્વત્રિક વરસાદ હોય તેવું લાગી રહ્યું છે। ભારે પવન સાથે વરસાદ અને વિઝિબિલિટીમાં સતત ઘટાડો। ચોક્કસથી વહેલી સવારથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ જે છે તે અમદાવાદમાં જોવા મળતું હતું ને ત્યારબાદ આ બપોર બાદ એકાએક વાતાવરણની અંદર જે પલટો જે છે તે આવ્યો હતો ને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે વિવિધ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઇસ્કોન વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત જે છે તે જોવા મળી રહી છે। ઠેર ઠેર અમદાવાદમાં વિવિધ સ્થળોએ ઝાપટા પડ્યા છે, પરંતુ અત્યારે હાલ વરસાદ જે છે તે ઇસ્કોન સહિતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। સાયક્લોનિક જે સિસ્ટમ જે છે તે સક્રિય થવાના કારણે હવામાન વિભાગે પણ વરસાદની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય ત્યાં તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી। અમદાવાદમાં પણ ભારેથી હળવા વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને જે અનુસંધાને અમદાવાદમાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઇસ્કોન હોય, પ્રહલાદનગર વિસ્તાર હોય કે ગોતા વિસ્તાર હોય ત્યાં સમગ્ર વિસ્તારની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। વરસાદના કારણે જે જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ જે છે તે પણ જોવાઈ રહ્યું છે। સાંજ ઢળતી જે છે તેના અનુસંધાને પણ જે કહી શકાય કે જે પ્રમાણે જે વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ અંધાર પણ છવાઈ ગયો હોય તે પ્રકારનો માહોલ જે છે તે અમદાવાદમાં જોવા મળતો હતો। અમદાવાદમાં પણ વરસાદ જે છે તે સક્રિય થવાના કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ કરી અને વાહન પસાર કરવાની પણ નોબત જે છે તે આવી રહી છે। સિદ્ધાર્થ। આભાર ગૌતમ। તો હાલમાં પરિસ્થિતિ એ છે કે લોકો ઘરે જવા નીકળી રહ્યા છે, ઓફિસથી પરત ફરતા હશે ને એ દરમિયાન ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ સહિતની અનેક હાલાકીનો સામનો અમદાવાદની જનતાએ કરવો પડશે, અમદાવાદના લોકોએ કરવો પડશે। જે રીતે ગૌતમે પણ જણાવ્યું છે કે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ ગયો છે અને તેના કારણે લોકોને તકલીફ પણ પડશે, પરંતુ હાલમાં અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત, જે સવારથી વરસાદ જોવા મળતો હતો, જે માહોલ હતો તે રાત થતા જાણે એકદમ તોફાની થઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। અમદાવાદના આ તમામ વિસ્તારોની પળેપળની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે વરસાદને લઈને, કારણ કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ રહી છે। મોટા સમાચાર મળી રહ્યા છે, પાણી ભરાવાની શરૂઆત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે। સાંજ થતાની સાથે જ જે વરસાદનું આગમન થયું ને હવે રાત્રિ તરફ જતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદે પાણી ભરાવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વધુ એક જોડાઈ ગયા છે અમદાવાદના એસજી હાઈવે વિસ્તારથી, જ્યાં શું પરિસ્થિતિ છે, કારણ કે જ્યાં લાંબો ટ્રાફિક જામ હંમેશા જોવા મળી રહ્યો છે। મૌલિક, જેમ રાત્રિનો સમય થાય છે, લોકો ઘર તરફ નીકળતા હોય ઓફિસથી પહેલા અને એસજી હાઈવે વિસ્તાર કે જ્યાં ભારે ટ્રાફિક હોય, તમામ વિસ્તારમાં ભારે વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે।
સિદ્ધાર્થ, ચોક્કસથી હવામાન વિભાગે પણ આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તે પ્રકારની આગાહીને પગલે અમદાવાદમાં પણ આજે બપોર બાદ જે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. અત્યારે હાલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પીક અવર્સના ટાઈમે એટલે કે સાંજના સમયે લોકો નોકરિયાત વર્ગ હોય કે અન્ય કોઈ તેઓ ઘર તરફ જતા હોય ત્યારે વાહનોનો જે ટ્રાફિક છે તે ખૂબ જ થતો હોય છે અને તેના જ કારણે ક્યાંક વરસાદ જે છે તે નડતો હોય છે. દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. અત્યારે હાલ જે વરસાદ જે છે તે વરસાદને પગલે લોકો પોતાના ઘર તરફ વળી રહ્યા છે, પરંતુ ત્યાં ટ્રાફિકની સમસ્યા જે છે તે પણ અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે. અમુક નીચાણવાળા વિસ્તારો જે કહી શકાય તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆતની સમસ્યા પણ છે. સાથે સાથે વાહન ચાલકો જે છે તે પણ હવે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે એસજી હાઈવે ઉપર અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. વરસાદ આમ સામાન્ય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના લીધે પાણી ભરાવાની સ્થિતિ જે છે તેનું પણ નિર્માણ થયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. ઇસ્કોન બ્રિજ પાસેના ઇસ્કોન બ્રિજની નીચે જે સર્વિસ રોડ છે ત્યાં સર્વિસ રોડે સામાન્ય પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બેરિકેડિંગ લગાવી દેવામાં આવે છે જેથી કરીને લોકો પાણીમાંથી પસાર ના થાય અને કોઈ પ્રકારના ખાડા ખાબોચિયા હોય તો ત્યાંથી તેઓ અકસ્માત જે છે તે અકસ્માતનો ભોગ ન બને. મહત્વનું છે કે વરસાદ જે છે તે હજી પણ 1-8 કલાક જેટલો ચાલે તે પ્રકારની આગાહી અત્યારે હાલ દેખાઈ રહી છે. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો બપોર બાદ, અને બપોર બાદ જે વાતાવરણ બન્યું હતું, વરસાદી માહોલ બન્યો હતો, તે વરસાદી માહોલ બાદ અત્યારે હાલ છેલ્લા અડધો 1 કલાકથી વરસાદ જે છે તે તમામ જગ્યાએ પડી રહ્યો છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ મૌલિક. તો હાલમાં જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ન્યૂઝ 18 સંવાદદાતા ગોતા પણ પહોંચી ચૂક્યા છે. દીપિકા અમારી સાથે જોડાયેલા છે, કારણ કે જે રીતના દ્રશ્યો એક પછી એક વિસ્તારથી આવી રહ્યા છે તેનો મતલબ સ્પષ્ટ છે કે તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ગોતાથી ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા તેમની પાસે જઈશું. દીપિકા, કયા પ્રકારની પરિસ્થિતિ ગોતાની અંદર જોવા મળી રહી છે હાલમાં? શહેરમાં સાર્વત્રિક વરસાદ છે, તેમાં ગોતા વિસ્તાર પણ બાકાત નથી રહી. ગોતા અને જગતપુર વિસ્તારની અંદર વરસાદી માહોલ બિલકુલથી જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો, જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં ખાસ કરીને વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સવારના સમયથી જ એવું લાગતું હતું કે આજે વરસાદ નહીં વરસે, પરંતુ બપોર બાદ જે માહોલ બદલાયો અને તેમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો, ત્યારબાદ વરસાદી માહોલ વચ્ચે હાલ અમદાવાદીઓ છે તેઓ પસાર થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે શહેરની અંદર જે પ્રકારે વરસાદ વરસે છે થોડા સમયમાં પાણી ભરાઈ જાય છે, એમાં ગોતા વિસ્તારમાં ગઈકાલની જો વાત કરવામાં આવે તો આ જ સમય ઉપર લગભગ 5 વાગ્યાની આસપાસ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં ગોતા વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સાંજના સમયે જોવા મળી. ટ્રાફિક જામની સમસ્યા પણ ગોતા ઓવરબ્રિજની આસપાસ જોવા મળી. આ પ્રકારની સમસ્યા છે તે શહેરની હવે જે પ્રકારે સમસ્યા બની ચૂકી છે તેને કારણે તેનું હવે સમાધાન કેવી રીતે થાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચારથી શરૂઆત કરીએ. 7 વાગ્યા સુધીમાં હવામાન વિભાગની આગાહી છે. 15 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતથી શરૂઆત કરીએ આ ઓરેન્જ એલર્ટને લઈને તો ખેડા અને આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. બોટાદ, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 3જી થી 4થી તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે અનુમાન અનેક આગાહીકારોને હવામાન કરી ચૂક્યું છે, પરંતુ આજથી જ આ વરસાદની શરૂઆત જાણે થઈ ગઈ હોય તેવું અનેક વિસ્તારોમાં જોવા પણ મળી રહ્યું છે. તો અમદાવાદમાં જામ્યો છે વરસાદી માહોલ. એસજી હાઈવે, પ્રહલાદનગરમાં વરસાદ, અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદને લઈને જાણકારી પણ મળી રહી છે. જળજમાવની પરિસ્થિતિ થઈ જાય તો પણ નવાઈ નહીં, કારણ કે અમદાવાદમાં સવારથી આજે વરસાદની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારમાં અડધી કલાક વરસાદ આવે છે, પરંતુ ભયંકર ઝાપટું આવે છે, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ જાય, ફરી વિરામ લે છે અને ફરી એક વખત વરસાદ આવે છે. આજ સવારથી આ પેટર્નમાં અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હવે ફરી વરસાદ શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે. વરસાદે જુલાઈમાં તો જમાવટ કરી છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાના સંકેત છે, કારણ કે ફરી એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે અને તેના કારણે જ 2જી, 3જી અને 4થી ઓગસ્ટના હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. ત્યારે અમદાવાદમાં પણ સારા
વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે જુલાઈ મહિનામાં પણ જો કે અમદાવાદ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ થયો છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે. અત્યારે પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યારે બપોર થતાની સાથે જ વરસાદી ઝાપટા છે અલગ અલગ વિસ્તારમાં થયા છે અને ઠંડક પણ પ્રસરી છે. જોકે વરસાદે વિરામ લેતાની સાથે જ અમદાવાદ શહેરમાં ઉકળાટનું પ્રમાણ છે તે વધી ગયું હતું, પરંતુ જે રીતે અત્યારે વરસાદી માહોલ છવાયો છે, વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ 2 થી 4 જે ઓગસ્ટ છે તેને વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે થશે. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અટલોડિયામાં વરસાદના સમાચાર છે. ચાણક્યપુરી વંદે માતરમ સોસાયટીમાં પણ વરસાદ થઈ રહ્યો છે. તો અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદ છે. ભારે વરસાદને લઈને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે રાત્રિ થતા તો કાળું ડિબાંગ થઈ ગયું છે આકાશ, અને વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદની જે શરૂઆત છે તે શરૂ થઈ ગઈ હતી, અને ત્યારબાદ અત્યાર સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો હોવાની જાણકારી છે, અને હજી પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાની પણ જાણકારી મળી રહી છે. તો જે રીતની આગાહી હતી તે પ્રમાણેની હાલમાં દ્રશ્યોની અને સાથે સાથે મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે. આગાહી પ્રમાણે એક વરસાદી સિસ્ટમ જે ગુજરાત પરથી પસાર થશે, જે ભૂતકાળની અંદર ભારે વરસાદ થયો છે તેવો વરસાદ અત્યારે ફરી એક વખત જોવા મળી શકે છે. ન્યૂઝ 18 સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર છે, તેમની સાથે પણ જઈશું, તેમની પાસેથી પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. ટૂંક સમયમાં તેઓ પણ જણાવશે. ન્યૂઝ 18 સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે અમારી સાથે, અને નવીનની સાથે સીધા કનેક્ટ કરીએ. નવીન, જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ભારે પવન અને ભારે વરસાદ અમદાવાદમાં, સિદ્ધાર્થ, અમદાવાદમાં જે રીતે આગાહી આપવામાં આવી હતી કે અમદાવાદમાં ભારેથી ભારે વરસાદ જે છે તે 2 દિવસમાં પડી શકે છે, અને ત્યાં આગાહી સાચી પડી રહી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે ભારે પવન સાથે જે રીતે વરસાદ પોતાનો રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, અને ક્યાંક ને ક્યાંક જે રીતે કાળા વાદળો જે ઘેરાયા છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ હજી પણ આ વરસાદ જે છે સતત પડી શકે એ પ્રકારના એંધાણ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે 2 દિવસ જે છે તે ગુજરાતના અમુક જિલ્લાઓ જે છે જેમાં વધુ વરસાદ પડી શકે છે, અને ખૂબ જ વધુ તીવ્ર એટલે ભારેથી અતિ ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી હતી તે અનુસંધાને જે પ્રકારે જ અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર કાળા વાદળો જે છવાયા છે, અને સાથોસાથ ભારે પવન સાથે જે છે વરસાદ જે છે તે અવિરત પડી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી થઈ ગઈ, જેના કારણે અત્યારે કરીબન 5 વાગ્યાનો સમય છે, અને ત્યારે જ લોકોને પોતાની જે વાહનો છે તેની અંદર લાઇટ જે છે તે ચાલુ કરવાની ફરજ પણ પડી રહી છે, કારણ કે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ રહી છે, અને જે વાદળ જે છવાયા છે કાળા વાદળ, જેના કારણે અંધાર પણ છવાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. માત્ર કોઈ અમુક વિસ્તારની પરંતુ મોટા ભાગના વિસ્તારની અંદર અમદાવાદમાં જે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે, અને જે રીતે આગાહી પ્રમાણે જ આ વરસાદ પડી રહ્યો એ પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થ, એટલે કહી શકાય કે જો આ પ્રકારે વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકોને ઘરે જવાનો સમય હોય છે 5 થી 7નો, તેમાં લોકોને તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે, કારણ કે વરસાદના કારણે સામાન્ય રીતે ટ્રાફિકની સમસ્યા છે તે પણ જોવા મળતી હોય છે. એટલે વરસાદ ત્યારે શરૂઆત છે, અને હવે વરસાદ કેટલા કલાક સુધી આ પ્રકારે વરસે છે તે પણ ખૂબ જ જોવાનું એક વાત છે. જી, આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો સાંજનો સમય થતા અનેક વિસ્તારોમાં વરસાદ છે. સાંજે અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદને લઈને જાણકારી મળી રહી છે, અને જે રીતે નવીને પણ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં જો ભારે વરસાદ રહેશે તો જળજમાવની પણ પરિસ્થિતિ થઈ શકે છે. આ તરફ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. તળાજામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો છે વરસાદી માહોલ. ત્રાપજ ગામે ભારે વરસાદથી ખેતરમાં પાણી વહેતા થયા છે. ભાવનગરથી સમાચાર. તળાજામાં પણ ભારે વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ચોમાસું ઓગસ્ટમાં પણ નમતું જોખવા તૈયાર ના હોય તે પ્રમાણેના દ્રશ્યો એક બાદ એક જોવા મળી રહ્યા છે. અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે નદીઓ જીવંત થઈ ગઈ છે. જ્યાં આગળ વરસાદે વિરામ લીધો, ખેડૂતો ચિંતામાં હતા, ત્યાં ફરી એક વખત વરસાદનું આગમન થઈ ગયું છે. તો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. અલંગ, મણાર, કઠવા સહિતના ગામમાં વરસાદ થઈ રહ્યો છે. વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. તો ભાવનગર, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી પ્રમાણેનો માહોલ ભાવનગરની અંદર જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો કે જ્યાં આગળ નદીઓ જીવંત થતી અને વહેતી જોવા મળી રહી છે, જે ગ્રામ્ય વિસ્તાર છે. શહેરી વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો હોવાની જાણકારી
મળી રહી છે. જે રીતે બીજા વિસ્તારમાંથી સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવનગરથી નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, સમગ્ર જિલ્લામાં શું પરિસ્થિતિ છે? શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને ખેડૂતો તો ખુશખુશાલ હશે. ચોક્કસ વાત કરીએ તો ભાવનગર શહેર સહિત જે પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં બપોર બાદ જે વરસાદી વાતાવરણ છે એનું માહોલ સર્જાયો હતો. ત્યારે વાત કરીએ તો શહેરમાં થોડા સમય માટે સારા વરસાદી ઝાપટા રહ્યા. ત્યારબાદ પંથકોની વાત કરીએ તો અલંગ સહિતના જે તળાજા આજુબાજુના જે વિસ્તારોના ગામો છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ છે તે ખાબક્યો હતો. તેને લઈને ખેડૂતો છે તેને પણ જે પાક છે તેને લઈને તે નુકસાનીની ભીતિ હતી એમાંથી તે ઉગરી ગયો છે તેવી આશા બંધાણી છે. એટલે ચોક્કસ કહી શકાય ભાવનગર જિલ્લાના જે 10 તાલુકા છે તેમાં 10 તાલુકામાંથી 3-4 એવા જે તાલુકાઓ છે કે જ્યાં વરસાદ છે તે 50% નીચે જે છે તે નોંધાયેલો છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાલમાં નીતિને પણ કહ્યું કે કેટલાક તાલુકા એવા છે કે જ્યાં આગળ વરસાદ સરેરાશ કરતા ઓછો છે, તો તેવા વિસ્તારમાં પણ વરસાદ આવવાને કારણે ખુશી ફેલાઈ ગઈ છે. તો અમદાવાદના દ્રશ્યો ફરી એક વખત અમે આપને બતાવી રહ્યા છે. અમદાવાદમાં જે રીતે સતત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ ગયો છે. ઇસ્કોન 4 રસ્તાથી ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ગૌતમ પાસે સીધા જઈએ, કારણ કે ગૌતમ, જે રીતની પરિસ્થિતિ ટૂંક સમય પહેલા નવીન જણાવી રહ્યા હતા તે પ્રમાણે હવે સાર્વત્રિક વરસાદ હોય તેવું લાગી રહ્યું છે. ભારે પવન સાથે વરસાદ અને વિઝિબિલિટીમાં સતત ઘટાડો. ચોક્કસથી વહેલી સવારથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ જે છે તે અમદાવાદમાં જોવા મળતું હતું ને ત્યારબાદ આ બપોર બાદ એકાએક વાતાવરણની અંદર જે પલટો જે છે તે આવ્યો હતો ને ત્યારબાદ હવે ધીમી ધારે વરસાદ જે છે તે વિવિધ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઇસ્કોન વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત જે છે તે જોવા મળી રહી છે. ઠેર ઠેર અમદાવાદમાં વિવિધ સ્થળોએ ઝાપટા પડ્યા છે, પરંતુ અત્યારે હાલ વરસાદ જે છે તે ઇસ્કોન સહિતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક જે સિસ્ટમ જે છે તે સક્રિય થવાના કારણે હવામાન વિભાગે પણ વરસાદની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય ત્યાં તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. અમદાવાદમાં પણ ભારેથી હળવા વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી અને જે અનુસંધાને અમદાવાદમાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ઇસ્કોન હોય, પ્રહલાદનગર વિસ્તાર હોય કે ગોતા વિસ્તાર હોય, ત્યાં સમગ્ર વિસ્તારની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. વરસાદના કારણે જે જોઈ રહ્યા છો કે વાદળછાયું વાતાવરણ જે છે તે પણ જોવાઈ રહ્યું છે. સાંજ ઢળતી જે છે તેના અનુસંધાને પણ જે કહી શકાય કે જે પ્રમાણે જે વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ અંધાર પણ છવાઈ ગયો હોય તે પ્રકારનો માહોલ જે છે તે અમદાવાદમાં જોવા મળતો હતો. અમદાવાદમાં પણ વરસાદ જે છે તે સક્રિય થવાના કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ કરી અને વાહન પસાર કરવાની પણ નોબત જે છે તે આવી રહી છે. સિદ્ધાર્થ. આભાર ગૌતમ. તો હાલમાં પરિસ્થિતિ એ છે કે લોકો ઘરે જવા નીકળી રહ્યા છે, ઓફિસથી પરત ફરતા હશે ને એ દરમિયાન ભારે વરસાદને કારણે ટ્રાફિક જામ સહિતની અનેક હાલાકીનો સામનો અમદાવાદની જનતાએ કરવો પડશે, અમદાવાદના લોકોએ કરવો પડશે. જે રીતે ગૌતમે પણ જણાવ્યું છે કે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ ગયો છે અને તેના કારણે લોકોને તકલીફ પણ પડશે. પરંતુ હાલમાં અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત, જે સવારથી વરસાદ જોવા મળતો હતો, જે માહોલ હતો તે રાત થતા જાણે એકદમ તોફાની થઈ ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ રહ્યો છે, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદના આ તમામ વિસ્તારોની પળેપળની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે વરસાદને લઈને, કારણ કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળ જમાવની પરિસ્થિતિ થઈ રહી છે. મોટા સમાચાર મળી રહ્યા છે. પાણી ભરાવાની શરૂઆત અમદાવાદના કેટલાક વિસ્તારોમાં થઈ રહી છે. સાંજ થતાની સાથે જ જે વરસાદનું આગમન થયું ને હવે રાત્રિ તરફ જતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદે પાણી ભરાવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા વધુ એક જોડાઈ ગયા છે અમદાવાદના એસજી હાઈવે વિસ્તારથી, જ્યાં શું પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં લાંબો ટ્રાફિક જામ હંમેશા જોવા મળી રહ્યો છે. મૌલિક, જેમ રાત્રિનો સમય થાય છે, લોકો ઘર તરફ નીકળતા હોય ઓફિસની પહેલા અને એસજી હાઈવે વિસ્તાર કે જ્યાં ભારે ટ્રાફિક હોય, તમામ વિસ્તારમાં ભારે વરસાદ મુશ્કેલી ઊભી કરી શકે છે. સિદ્ધાર્થ, ચોક્કસથી હવામાન વિભાગે